હે શું કરો છો? ચીકુભાઈ જો એનો ચીકુભાઈ ને પોતાના રમકડાનો ઢગલો કરીને રમે છે. પહેલાં તો છે ને આ સલવાર એક પૂરી કરી નાખી થઈ ગયું. અને આ છે આપણો જબ્બો જેમાં મેં ઇનર લગાવ્યું ને પછી જો આવી છે ને પાઇપિંગ ગળામાં ગળા પટ્ટીને એવું કરી નાખ્યું ને હવે છે ને ખાલી એમાં સ્લીવ લગાવી અને ફિટિંગ એવું કરવાનું છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજે નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગે છે સવારના 9:30 અને નાઈ ધોઈને થઈ ગઈ છું ફ્રેશ, બ્રેકફાસ્ટ ને બધું થઈ ગયું છે. તો ચાલો હવે આપણે કરશું ઘરનું કામ. તો જો કિચનમાં અમારી હાલત જો હજી તો મેં થોડુંક ઘણું સાફ કરી નાખ્યું. અહીંયા જો આપણા વાસણના ઢગલા પડ્યા છે અને આમ જો બધું વેર વિખેર હજી પડ્યું છે. તો વેર વિખેર પડ્યું હોય તો આપણે સવારે બીજું શું કામ હોય. સારું ચલો બધું વ્યવસ્થિત ગોઠવી નાખી, સાફ સફાઈ બધી કરી નાખી, કચરા પોતા એવું કરી નાખી. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. જો કાલે છે ને આટલું કમ્પ્લીટ કર્યું હતું મેં. હવે છે ને નીચે ખાલી આની જે મોરી આવે ને એ જ આપણે વારવાની છે અને સિલાઈ મારવાનું છે ફરતે. તો ચાલો આજે છે ને આ સલવાર હું પૂરો કરી નાખો ને આ બાજુ જો ચીકુભાઈ છે ને રમે છે. કા ચીકુભાઈ હે શું કરો છો? ચીકુભાઈ જો એનો ચીકુભાઈ ને પોતાના રમકડાનો ઢગલો કરીને રમે છે. તો ચાલો ચીકુભાઈને છે ને ડિસ્ટર્બ નથી કરવો, નકર છે ને મને સિલાઈ કરવા નહીં દે. હું છે ને ફટાફટ હવે સિલાઈ કામ ચાલુ કરી દઉં. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને પડી ગઈ છે સાંજ ને વાગી ગયા છે 6:30. તો હવે છે ને સિલાઈ કામ કરશું આપણે સ્ટોપ અહીંયા જ. તો જો આજે મેં કેટલું સીવ્યું તમને બતાવું. તો જો આ પહેલાં તો છે ને આ સલવાર એક પૂરી કરી નાખી થઈ ગયું. અને આ છે આપણો જબ્બો જેમાં મેં ઇનર લગાવ્યું ને પછી જો આવી છે ને પાઇપિંગ ગળામાં ગળા પટ્ટીને એવું કરી નાખ્યું ને હવે છે ને ખાલી એમાં સ્લીવ લગાવી અને ફિટિંગ એવું કરવાનું છે. તો ચાલો આ બાજુ છે ને જો ચીકુભાઈના ફ્રેન્ડ આવી ગયા. કા અક્ષિતા? શું નામ છે તારું? અક્ષિતા. જો અક્ષિતા રમવા. હા જો ભાઈ કે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. વેરી ગુડ. હા વેરી ગુડ. તો જો મારા છે નાના નાના સબસ્ક્રાઈબરો આવ્યા છે તો એને કહી દીધું લાઈક શેર ને સબસ્ક્રાઈબ. તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ચાલો હવે છે ને આમ જો બધું એમને પડ્યું છે તો બધું સરખું કરી દઉં. જો સારું ચાલો હવે છે ને હારણી લેવું પડશે હાથમાં, કેમ કે ચીકુભાઈ આ બાજુ બધું છે ને ફેલાવીને રાખ્યું હોય. કા ભુરુબેન? વાહ ભુરુબેને તો છે ને બધું હંકેલી દીધું. કા બધું ફેલાવીને રાખ્યું હતું ને. તો ચાલો હવે હું છે ને હારણી લઈ બધું સાફ કરી નાખું સરખું અહીંયા રે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને આજે તો કમ્પ્લીટ થઈ ગઈ છે રસોઈ. તો બતાવી દઉં તમને આજની રસોઈ. તો આજે આપણે કર્યું છે ભીંડાનું શાક ને આમાં મસ્ત મજાની ખીચડી ને જો રોટલી આજ તો કરી લીધી. તો ચાલો હવે છે ને ખાવાનો ટાઈમ થઈ ગયો, રસોઈ બધી પૂરી કરી નાખી. તો હવે જમી લઈએ. અને તમે શું બનાવ્યું છે આજે કમેન્ટ કરી જરૂર જણાવજો. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને જો જમીને થઈ ગયા છીએ ફ્રી. અને એમાં ચીકુભાઈ છે ને તે વાદે ચડ્યા છે, નીંદરે આવે છે. કા બેટું? તો ચાલો આજનો બ્લોગ છે આપણે અહીંયા જ પૂરો કરશું. જો ચીકુભાઈ છે ને રોવે છે. આય ચીકુ કેમ રોવું આવે છે? આય કઈ નહીં ચાલો તે ચીકુભાઈ ધ્યાન નહીં આપે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો બ્લોગ સારો હોય તો એને લાઈક ને શેર કરી નાખજો. ને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.